વચનમાંથી આજે આપણે વચન શીખવા માંગીએ છીએ, સંકટમાંથી પોતાના આત્માનું રક્ષણ કરવા માટે શું કરવું. આજે ઘણા બધા એવું વિચારે છે મારા જીવનની અંદર સંકટ આવી ગઈ છે, ઘણા બધા વિચારે છે મારા જીવનની અંદર તકલીફ આવી ગઈ છે, ઘણા બધા વિચારે છે મારા જીવનની અંદર મુશ્કેલી આવી ગઈ છે. હા મારા પ્રિય ભાઈ બહેનો, આજે હું તમને એ વચન શીખવવા માંગુ છું, એ વચન હું તમને બતાવવા માંગુ છું કે સંકટમાંથી પોતાના આત્માનું રક્ષણ કરવા માટે શું કરવું. આજે આપણે ઘણીવાર આપણા જીવનની અંદર સંકટો, મુશ્કેલીઓ, તકલીફો આવી જાય છે, ત્યારે આપણે એમાંથી બહાર નીકળવા માટે શું કરીએ છીએ? ઘણા બધા ઉપાયો કરીએ છીએ. કંઈકને સામાન્ય આપણે એક ઉદાહરણ તમને આપું. આપણે આંગળીની અંદર કંઈક કપાઈ જઈએ તો એ કપાઈ જાય એને લય બંધ કરવાના માટે ઘણા બધા ઉપાય કરીએ આપણે. આપણે આદિવાસી વિસ્તારની અંદર રહીએ છીએ, ઘણી બધી રીતે ઈશ્વરે જે જડીબટ્ટી આપી છે, બરાબર, ઝાડ પાન આપ્યા છે, એમાં ઘણી કે દવાઓ ઈશ્વરે બનાવી આપી છે. તો આપણને ખબર છે તો આપણે એનો ઉપાય કરવા લાગીએ છીએ, શોધવા લાગીએ છીએ ઉપાય. આજે હું તમને બતાવવા માંગુ છું કે સંકટમાંથી પોતાના આત્માનું રક્ષણ કરવા માટે શું કરવું જોઈએ. પરમેશ્વરના વચનને આપણે વાંચીએ, નીતિ વચનો એનો 21મો અધ્યાય અને 23મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. શું કહે છે? વાંચો. જે કોઈ પોતાના મોઢાની તથા જીભની સંભાળ રાખે છે તે સંકટમાંથી પોતાના આત્માનું રક્ષણ કરે છે. હાલેલુયા, હાલેલુયા. હજુ એમનો અવાજ થોડો વધારી દો, વાંચો. જે કોઈ પોતાના મોઢાની તથા જીભની સંભાળ રાખે છે. હા, શું કહે છે? સાની? એમ કરીને બતાવો, એમ કરીને બતાવો. પોતાના મોઢાની એમ કરીને બતાવો ને. હે? હા, લાલુભાઈ આવો, અહીંયા. હા, કંઈક બરાબર. એકબીજાની બાજુ જોવો તમે. હવે એમ કહો, એમ કરીને. તું લાલુભાઈ તમે મને એમ કહો, તમે. હા, મોઢાની સંભાળ રાખ. એકબીજાના બાજુથી કહે, એકબીજા પર હાથ. તારા મોઢાની સંભાળ રાખજે. હા, અરે વડીલો તમે હો. હા, આજે સંકટમાંથી પોતાના આત્માનું રક્ષણ કરવું હોય તો પહેલામાં પહેલી બાબત શું છે? જોરથી બોલો તો ખરા. બીજાના મોઢાની સંભાળ રાખવાની છે. આપા કઈ આખે છે એલા જ હે કોઈ આતે માન હે હોય જ્ઞાતે, પણ આપણે આપણા મોઢાની સંભાળ રાખીએ તો કઈ કે થાય નહીં થાય. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? પોતાના મુખની તથા જીભની સંભાળ રાખ. જીભની સંભાળ રાખ. આજે મોઢું જ ના ખોલીએ તો બોલાય કે? બોલાય? હે? બંને હોઠને દબાવીને કંઈક બોલી જવો ને. આજુબાજુમાં બેઠા છે એમને કેમ છે એમ કરીને બોલાય? બોલાય નહીં. આજે આપણે સંકટમાં આવી પડીએ છીએ. એનું કારણ છે કેમ કે ઘણીવાર આપણે કંઈક બાબતો સમજવા માંગતા નથી. સામેવાળું શું કહે છે એને સમજ્યા વિચાર્યા આગળ તરત આપણા મુખને આપણે ખોલી દઈએ છીએ અને જીભને આજ્ઞા કરીએ છીએ ફાવે તેમે શબ્દોને ઉચ્ચારી દે છે. અને ફાવે તેમ શબ્દોને ઉચ્ચારી દે એટલે મારા પ્રિય ભાઈ બહેનો, એમના જીવનની અંદર એ તકલીફો, એ મુશ્કેલીઓ, એ સંકટો આવવા લાગે છે. કેમ કે જે બોલવું ના હોય એ બોલાઈ જાય છે. જે શબ્દો ઉચ્ચારવાના હોય એ શબ્દો ઉચ્ચારી લે છે. એના લીધે જીવનની અંદર સંકટ આવી જાય છે, તકલીફો આવી જાય છે, મુશ્કેલી આવી જાય છે. આજે હું તમને કહેવા માંગુ છું, જો તમે તમારા આત્માનું સંભાળ રાખવા માંગો છો, જે ઈશ્વરે તમારા જીવનની અંદર એ પવિત્ર આત્મા આપ્યો છે. ઈશ્વરે જે આપણા જીવનની અંદર પવિત્ર આત્મા એટલે સત્યનો આત્મા જે સર્વ સત્યની અંદર દરી જાય છે, જે સદાને માટે રહેવાને માટે આપણા જીવનની અંદર આપ્યો છે, એ આત્માની તમે સંભાળ રાખવા માંગો છો તો આજે આ હોઠ અને જીભની સંભાળ રાખનારા બનીએ. હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા.
માટે મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર તમને એક ઉદાહરણ રૂપે તમને એક બાબત બતાવવા માંગુ છું. તમે આવો અયુબના પુસ્તકના બીજા અધ્યાયની અંદર, અયુબના પુસ્તક એનો બીજો અધ્યાયની અંદર આપણે આવીએ, ત્યાં 7મી કલમથી તમે વાંચો. પછી યહોવાની હજુરમાંથી નીકળીને શેતાને અયુબના શરીરમાં તેના પગના તળિયાથી તેના માથાની તાલકી સુધી ગુમડાનું દુઃખદાયક દર્દ ઉત્પન્ન કર્યું. તેથી તે પોતાના શરીરને ઠીકરીથી ખજવાળવા સારું રાખમાં બેઠો. ત્યારે તેની સ્ત્રીએ તેને કહ્યું કે હજી સુધી તું તારા પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે? દેવને શાપ દે અને મરી જા. પણ તેણે તેને ઉત્તર આપ્યો કે કોઈ એક અધર્મી સ્ત્રીની પેટે તું બોલે છે? શું આપણે દેવના હાથથી સુખ જ સ્વીકારીએ અને દુઃખ ન સ્વીકારીએ? એ સર્વમાં અયુબે પોતાના મોંથી પાપ ન કર્યું. હાલેલુયા, હાલેલુયા. અહીં પોતાની જીભ, પોતાના મુખ અને જીભની સંભાળ કેવી રીતે રાખવી હું તમને કહેવા માંગુ છું. શું કહે છે વચનની અંદર? અયુબના જીવનની અંદર કેવી તકલીફો, કેવી મુશ્કેલી આવી. અયુબે ઉસ દેશની અંદર રહેનાર એક મોટો વ્યક્તિ હતો, જેની પાસે બધું જ હતું, બહુ સારી જિંદગી જીવતો હતો. પરંતુ અચાનક એક દિવસ, એક સમય એવો આવે છે કે મારા પ્રિય ભાઈ બહેનો, એમના જીવનની અંદર તકલીફ આવે છે. શું કહે છે? પગના તળિયાથી લઈને માથાના તલકી સુધી શું થયું? ગુમડાનું દુઃખદાયક દુઃખ એમના જીવનની અંદર ઉત્પન્ન થયું. અને એ સમયે મારા પ્રિય ભાઈ બહેનો, જે રાજમહેલમાં રહેતો હતો એ વ્યક્તિએ રાખમાં બેસીને શરીરને ઘસડવાનો વારો આવ્યો. જે રાજમહેલમાં રહે અને અચાનક એને એવી રાખમાં બેસીને ઠીકરીથી શરીરને ઘસડવાનો વારો આવે તો શું કરે? એ ગાળો આપવા લાગે કે નહીં આપે? અયોગ્ય શબ્દ બોલવા લાગે કે નહીં બોલવા લાગે? બોલવા લાગે ને? બોલવા લાગે. અહીં શું કહે છે 9મી કલમની અંદર? તેની પત્નીએ કહ્યું, આટલું બધું દુઃખ તારા જીવનની અંદર આવ્યું, તું તારા દેવની આગળ આટલો પ્રામાણિકતાથી વર્તે છે, નિર્દોષમાં જીવન જીવે છે, ભૂંડાઈથી દૂર રહે છે, અને એક સાચો ઈશ્વર ભક્ત બની તું જીવન જીવે છે, છતાં પણ તારા જીવનની અંદર કેમ આવું તકલીફ આવવા દીધું ઈશ્વરે? આજે તું તારા ઈશ્વરને હજુ સુધી કેમ પ્રામાણિકતાપણાથી વળગી રહ્યો છે? પણ મારા પ્રિય ભાઈ બહેનો, એ શું કહે છે એની પત્ની? તારા દેવને તું શ્રાપ દે અને મરી જા. આજે હું તમને કહેવા માંગુ છું, આજે એટલી બધી તકલીફો એમના જીવનની અંદર આવી, એટલી બધી મુશ્કેલીઓ એમના જીવનની અંદર આવી. આજે એમનો સમય રાજમહેલમાંથી સીધું ધૂળમાં, રાખમાં બેસવાનો વારો આવ્યો. એની પત્ની કહી રહી છે, પણ એને કોની વાત સાંભળી? એની પત્ની કહે છે, તારા પ્રામાણિકતાપણાને હવે તો છોડી દે. હવે તો તું તારા પ્રામાણિકતાપણાને છોડીને તારા દેવને શ્રાપ આપીને મરી જા. પણ મારા પ્રિય ભાઈ બહેનો, આજે હું તમને કહેવા માંગુ છું, અયુબે શું કહ્યું? શું આપણે ઈશ્વરના હાથથી સુખો જે સ્વીકારીએ, દુઃખ ના સ્વીકારીએ? આજે કેટલાક એવા ભાઈ બહેનો બેઠા છે જેઓ પોતાના આત્માને સાચવી રહ્યા નથી. એનું કારણ શું છે? કેમ કે ઘણીવાર આપણા પાસે એવી પરીક્ષાઓ આવે છે. પરીક્ષાનો ઈશ્વર ક્યારે પણ લાવતો નથી. પરીક્ષાઓ થાય છે, પરીક્ષાઓ થાય છે, પારખ થાય છે, પાસ થાય કે છે નાપાસ, પણ પરીક્ષાનો ઈશ્વર ક્યારે લાવતો નથી. યાદ રાખજો મારા પ્રિય ભાઈ બહેનો, આપણા જીવનની અંદર ઘણીવાર એવી તકલીફ આવી જાય છે, મુશ્કેલી આવી જાય છે. હવે સામાન્ય વાત હું તમને કહું, કદાચ આપણો કંઈક આ પગનો દુખાવો ઉપડ્યો, એક દિવસ થયો, અઠવાડિયું થયું, 2 અઠવાડિયા થયા, 3 અઠવાડિયા થયા, દુખે છે, સારું થતું નથી, આપણે ચાલીએ છીએ જેમ તેમ કરીને, બરાબર, પ્રાર્થના કરાવીએ છીએ, સાજાપણું મળી રહ્યું નથી, આપણે તેલ ચોપડીએ છીએ, સાજાપણું મળી રહ્યું નથી. ઈશ્વર આપણા જીવનની અંદર ધીરજ કેટલી છે તો તે જોવા માંગે છે, પણ આપણે એ બાબતને સમજતા નથી. પછી શું કરી છે? પ્રાર્થના કરાવ્યું, સાજાપણું મળતું નથી. દેવાળે જે પણ
સાજાપણું મળતો નથી. પછી શું? શરૂઆત ક્યાંથી કરીએ ખબર? ઈશ્વરને તો પહેલામાં પહેલો ગુસ્સો કરવાનું મન થાય નહીં. એટલે પહેલામાં પહેલો ગુસ્સો કોને કરી શકો? સેવકને. હે સેવકા ભાઈ પ્રાર્થના કાઢ્યા બાકી હારાન નહીં હોય. સેવકા ભાઈ હે કાઢ્યા બાકી કાંઈ નહીં. ત્યાં ગયેલા ત્યાં, બરાબર? લોકો શું કે ત્યાં ગયેલા પણ જવાબ મળ્યો નહીં. પછી ઈશ્વરને શ્રાપ આપવા લાગે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જે ઈશ્વરે મને ને તમને બનાવ્યા છે ને, એ ઈશ્વર એટલા દયાળુ છે, એટલા દયાળુ છે ને, કે જેણે પોતાની પ્રતિમા પ્રમાણે મને ને તમને બનાવ્યા છે. એ મારા ને તમારા એક એક અવયવના માહિતગાર છે, એક એક અવયવનો જાણકાર છે. આપણા જીવનની અંદર ક્યાં કેવી રીતે તકલીફો છે જાણે છે, પરંતુ આપણા જીવનની અંદર એક વિશ્વાસ અને ભરોસો રહેતો નથી. એના લીધે આપણે આપણા વિચારોને બદલી નાખીએ છીએ, આપણા મુખને સાચવી શકતા નથી, આપણી જીભને આપણે સાચવી શકતા નથી. એના લીધે આપણે ત્યારબાદ ઈશ્વરથી દૂર થઈ જઈએ છીએ. મેં તમને ઇબ્રાહીમના જીવનની વાત કહી હતી ગત દિવસોની અંદર. ઈસાકનું બલિદાન આપવાના માટે એ ગયા. ઈશ્વરે ઇબ્રાહીમના જીવનની અંદર એટલે હદ સુધીની ધીરજ જઈ, એટલે હદ સુધી ઈશ્વરે ધીરજ રાખી પ્રભુએ, કે મારા પ્રિય ભાઈ મેના અંતે એકના દીકરાના ગળા પર સરી મૂકી ત્યાં સુધી ઈશ્વરે રાહ જોયા. આજે ઈશ્વર એટલી ધીરજ મારા ને તમારા જીવનની અંદર જોવા માંગે છે. આજે આપણે ધીરજને રાખતા નથી, આપણે ઉતાવળિયા પગલા ભરી દઈએ છીએ. એના લીધે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણા આત્માને આપણે પરીક્ષણમાં નાખી દઈએ છીએ, તકલીફોમાં નાખી દઈએ છીએ. પણ હું તમને કહેવા માંગુ છું, અય્યુબના જીવનની અંદર એટલી બધી વિપત્તિઓ વિતામણ આવ્યા છતાં પણ એણે ધીરજ રાખી અને ઈશ્વર પ્રત્યે એ વિશ્વાસુપણામાં બની રહ્યો, એ નિર્દોષ બની રહ્યો, એ પ્રામાણિક બની રહ્યો. અને મારા પ્રિય ભાઈ બહેનો, એના લીધે આપણને ત્યાં વચનની અંદર જોવા મળે છે. આપણે અય્યુબના પુસ્તકની અંદર જ્યારે છેલ્લા અધ્યાયની અંદર આપણે આવીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, 42મા અધ્યાયની અંદર આપણે આવીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે 11મી કલમથી તમે આગળ વાંચશો તો ત્યાં તમને જોવા મળશે. અય્યુબ પાસે જે હતું એના કરતા ડબલ પ્રભુએ આપી દીધું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલ્યા હાલેલુયા. બંને હાથને ઊંચા ઉઠાવીને બોલ્યા હાલેલુયા. હાથોને હલાવીને બોલ્યા હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, સંકટમાંથી પોતાના આત્માનું તમે રક્ષણ કરવા માંગો છો તો હું તમને કહેવા માંગુ છું, મુખ અને જીભની સંભાળ રાખનારા બની. જે રીતે અય્યુબે પોતાના મુખ અને જીભની સંભાળ રાખી, પોતાની પત્નીને કહેવું માન્યો નહીં, પોતાના મિત્રોને કહેવું માન્યો નહીં, પરંતુ ઈશ્વરની આગળ એક પ્રામાણિકતા, એક નિર્દોષ બનીને એ જીવન જીવતો રહ્યો. હા, વિશ્વાસુપણામાં બની રહ્યો. તો મારા પ્રિય ભાઈ બહેનો, 42મા અધ્યાય 11મી કલમથી તમે આગળ વાંચો, ત્યાં 12મી કલમની અંદર એમ લખવામાં આવ્યું છે. શું કહે છે? એમ યહોવાએ અય્યુબના આગલા સમય કરતા પાછલા સમયને વધારે સમૃદ્ધિવાન કર્યો. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? આગલા સમય કરતા પાછલા સમયને શું કર્યું? જોરથી ફરી વાંચો. એમ યહોવાએ અય્યુબના આગલા સમય કરતા પાછલા સમયને વધારે સમૃદ્ધિવાન કર્યો. હાલેલુયા, હાલેલુયા. શું કર્યું? આગલા સમય કરતા પાછલા સમયને વધારે આશીર્વાદિત કર્યો. હાલેલુયા. સમૃદ્ધિવાન આશીર્વાદિત કર્યો. આજે હું તમને કહેવા માંગુ છું, જીવનમાં સંકટ આવે છે, હારી ના જતા. જીવનમાં તકલીફો આવશે, હારી ના જતા. જીવનમાં મુશ્કેલીઓ આવશે, મુસીબતો આવશે, હારી ના જતા. અને એ મુશ્કેલીઓ મુસીબતોને જોઈને જે ઈશ્વરે આપણને અંધકારમાંથી અજવાળામાં લાવ્યા છે, જે ઈશ્વર આપણને ખાડામાંથી ખેંચીને આપણને પ્રભુ એક પહાડ પર ખડકવાળી જગા પર આપણને સ્થિર કર્યા છે, એ ઈશ્વરની વિરુદ્ધમાં ના જતા,
ઈશ્વરના વિરુદ્ધમાં ના જતા, એ પ્રભુની વિરુદ્ધમાં ના જતા મારા પ્રિય ભાઈ બહેનો. નહીં તો તમે વિરુદ્ધમાં ગયા એટલે તમારા આત્માને તમે પરીક્ષણમાં નાખશો, અને પરીક્ષણમાં નાખાયા પછી મારા પ્રિય ભાઈ બહેનો તકલીફો મુશ્કેલીઓ આવવાનું ચાલુ થઈ જશે. અને એમાંથી બહાર નીકળ્યા તો સારું, જો ના સમજી પડ્યા તો પૃથ્વી છોડી દેવી પડશે. બહુ અઘરું કામ છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો ઈશ્વરના વિરુદ્ધની અંદર જવું નહીં. જીવતા જાગતા પ્રભુની આગળ આપણે એકે દિન અને નમ્ર બનીને જીવન જીવવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે આજે આપણા મુખ અને જીભની સંભાળ રાખનારા બનીએ. ગમે તે વ્યક્તિની સાથે તમે કંઈ પણ બોલો, પોતાના મુખ અને પોતાના જીભની સંભાળ રાખો. જો આપણા મુખ અને જીભની આપણે સંભાળ ના રાખીએ ને તો ઘણી બધી તકલીફો આવે છે. આજે સંબંધો તૂટે છે, મિત્રતા તૂટે છે, પરિવાર તૂટે છે, સંગતો તૂટે છે. એનું કારણ છે મારા પ્રિય ભાઈ બહેનો, ઘણીવાર મુખને સંભાળતા નથી, જીભને સંભાળતા નથી. પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડા થાય છે. કેમ કે પોતાના મુખ પોતાની જીભને સંભાળતા નથી. ઘણીવાર પત્ની એ પતિની આગળ શાંત રહેવું પડે તો ત્યાં એ પત્ની પોતાના મુખને જીભને કાબુમાં રાખી શકતી નથી, ગમે તે હેલફેલ બોલી નાખે છે. ઘણીવાર પતિએ પોતાની પત્નીની આગળ શાંત રહેવું જોઈએ, પોતાના મુખ અને જીભની સંભાળ રાખવી જોઈએ. તો ઘણીવાર એ પતિ પત્નીની આગળ એ પોતાની જીભ અને મુખને સાચવી શકતા નથી, સંબંધ તૂટે છે. આજે કેટલા કઈ પરિવારો બેઠા હશે, હું પૂછવા માંગતો નથી, હું જાણવા માંગતો નથી, પણ આજે કેટલાકના જે ઘર બાર તૂટ્યા છે એ કારણથી તૂટ્યા છે. યાદ રાખજો, એ કારણથી તૂટ્યા છે, યાદ રાખજો. બહેનો, કદાચ તમારા પતિ તમારાથી દૂર થઈ રહ્યા હોય, દૂર થઈ ચૂક્યા હોય અથવા થઈ રહ્યા હોય, યાદ રાખજો કદાચ તમારા મુખ તમારી જીભને તમે સંભાળી રહ્યા છો કે નથી. હજુ પણ કદાચ તમારા સંબંધોને તમે સાચવા માંગો છો તો આજે આ વચનો થકી તમારા જીવનને વિચારો, તમારા મુખ અને જીભ તમે કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે. ભાઈઓ, તમારી પત્નીઓ તમારાથી દૂર થઈ રહી, તમે વિચારજો, તમે તમારી પત્ની સાથે તમારા મુખને કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છો, જીભને કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છો. આજે તમે વિચારજો, આજે તમે એને સંભાળ રાખજો. જો તમે એ બાબતની સંભાળ ના રાખશો, એ બાબતને તમે ધ્યાનમાં ના રાખશો, આજે તમારું પરિવાર તૂટી જશે, ખળવાઈ જશે. ઈશ્વરે એક દેહ કર્યા છે, એક આત્મા કર્યા છે, એ તૂટી જશે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે સંકટમાંથી પોતાના આત્માનું તમે રક્ષણ કરવા માંગો છો, હું તમને કહેવા માંગુ છું, પોતાના મુખ અને જીભની સંભાળ રાખનારા બન્યા. હાલેલુયા, 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 હાલેલુયા. અયુબ કદાચ અહીં પોતાની પત્નીની કહેલી વાતો પર માની જતે તો તકલીફો આવતે, પણ નહીં મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુની વાત પર ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે હરેક ક્ષેત્રની અંદર આપણા મુખ અને જીભને સાચવનારા બનીએ. આજે પ્રભુ આપણા શબ્દો સાંભળતા કેમ નથી? આપણે કહે છે કે હું ખૂબ જ પ્રાર્થના કરું છું, ખૂબ જ પ્રાર્થના કરું છું, ઉપવાસ કરું છું, હા બાઇબલ વાંચું છું, પણ પ્રભુ મારી પ્રાર્થના નથી સાંભળતા. કેમ? શા માટે? આપણા સ્વર્ગવાસી ડોક્ટર બિશપ સાહેબ હતા, ઘણીવાર આપણને કહે તમારા થૂપને તમે ચોખ્ખું રાખશો ને. શું કહેતા હતા? તમારા થૂપને ચોખ્ખું રાખશો ને, વિશ્વાસથી તમે ગમે તે જગ્યા પર ગયા હોય, અચાનક તમારા જીવનની અંદર તકલીફો ઉત્પન્ન થઈને આંગળી પર થૂપ લઈને તમે લગાવી લેશો તો પણ તમે શું થશો? સારા થઈ જશો. હાલેલુયા. કેટલા જણે અનુભવ કર્યો છે? બહુ મોટી સંખ્યાની અંદર છે. હાલેલુયા, 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 હાલેલુયા. કેમ? આપણે આપણા મુખ અને જીભને સચવ્યું છે. આજે કેટલાક લોકો એ મુખને સચવતા નથી. ઘણીવાર હું કંઈક સેવકના વિરુદ્ધમાં નથી, પણ ઘણીવાર ઘણા બધા સેવકો શું કરે છે, મને ઘણીવાર પૂછે, સાહેબ પાન ખાવાનો કે મીઠો પાન છે? મદ્યપાન કરીને હા
પછી એ કરવા જાય, પછી ઈસુના નામમાં પ્રાર્થના કરે, નીકળ એમ કે નહીં નીકળે, પછી છેલ્લે કેવું પડે, તું નહીં જાય તો હું જાઉં છું. હે કેવું પડે ને? હા, નીકળ ઈસુના નામમાં, જો તું નહીં નીકળે તો હું નીકળી જાઉં છું એમ છેલ્લે એવું બોલવું પડે મારા પ્રિય ભાઈ બહેનો. માટે હું તમને કહેવા માંગુ છું, એ પ્રભુ દરેક ભાઈ બહેનોનો મુખની કરેલી પ્રાર્થના, મુખમાંથી નીકળેલા પ્રભુ દરેકના શબ્દો સાંભળે છે અને કરેલી પ્રાર્થનાનો જવાબ આપે છે. પણ ક્યારે જે વ્યક્તિ પોતાના મુખને, પોતાની જીભને સાચવી રાખે છે ત્યારે. હાલેલુયા, 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 હાલેલુયા. કેમ કે પ્રભુએ મને ને તમને આબા બાપ કહીને હાક મારવાનો અધિકાર આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને વચન કહે છે માટે યહોવા પાસે છે એટલામાં એને હાક મારો. આપણે એને હાક મારીશું આબા બાપ કહીને, એ આપણને પ્રત્યુત્તર આપશે. પણ આપણને પ્રત્યુત્તરમાં તો કેમ નથી? કેમ કે આજે આપણા મુખ, આપણા શબ્દો એ બગડી ગયા છે. માટે હું તમને કહેવા માંગુ છું, જે આત્માની સંભાળ રાખવા માંગો છો, સંકટમાંથી પોતાના આત્માનું રક્ષણ કરવા માંગો છો, આજે પોતાની જીભ અને મુખને સાચવનારા બનીએ. હાલેલુયા, 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 હાલેલુયા. હવે બીજું થોડું એક બાબત પર હું તમારા મધ્ય લાવવા માંગુ છું. બીજી બાબત પર આપણે આગળ વધવા માંગીએ છીએ. કેમ કે 3 રવિવારથી આટલા વાગે સંદેશો પૂરો થાય છે, એટલે કેટલાકનું ધ્યાન હશે કે સંદેશો કેમ હજુ નથી પૂરો થયો. બરાબર, મેં ગયા રવિવારે કીધું તો હવે થોડો સમય આપણે વધારી લેશું. ખૂબ જ ગરમી લાગતી હતી, તમને મેં ટાઈમ પર ચડ્યા છે, પણ ટાઈમ પર ચડેલો પણ કંઈ અર્થ લાગતો નથી. ખેતરોમાં જઈને કામ કરવા લાગે છે, સાબત દિનને પવિત્ર પાળવાનું ભૂલી જતા છે. એટલે હવે થોડો સમય તો વધારી લઈએ, વાંધો નહીં. હા, આજે પ્રભુએ વાદળ પણ રાખ્યું છે એટલે ગરમી ઓછી રાખી છે. હા, એટલે એક બીજી બાબત આપણે શીખી લઈએ અને ત્યારબાદ હું મારું બોલવાનું બંધ કરીશ. 12 વાગ્યા સુધીમાં આપણે રજા લઈશું, ચિંતા નહીં કરતા. શું આપણે શીખી રહ્યા છે? સંકટમાંથી પોતાના આત્માનું રક્ષણ કરવા માટે શું કરવું જોઈએ? પહેલી બાબત શીખીએ કે મુખ અને જીભની સંભાળ રાખવી. બીજી બાબતને આપણે વાંચીએ નીતિવચનનો 13મો અધ્યાયની 3જી કલમ શું કહે છે? પોતાનું મોઢું સાચવીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે, પણ પહોળા મોઢાથી બોલનારનો વિનાશ થશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? વચનની અંદર શું લખવામાં આવ્યું છે? કહે છે કે પોતાનું મુખ સાચવીને બોલનાર શું કરશે? પોતાના જીવનું રક્ષણ કરશે. જોરથી બોલો, પોતાના જીવનનું રક્ષણ કરશે. રક્ષણ કરશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે કેટલા જણ એવી ઈચ્છા રાખે છે કે મારા જીવનને મારે રક્ષણ કરવું છે? કોલે જાણે હોડે તે કે પોતાના જીવાલે હાચવા માંગતા હે. અમુક જાણે તો નહીં મોએ જેવાય કે જીવાય બાકી નહીં છોડી જતે. હા, અમુક જાણે એ વિચાર રાખતા હે કાકા આ તો એકબીજા લે ઉભે કોતા ખરો ચહેરો રાખે કે નહીં તો મને જ છોડી જાય. બરાબર, પરંતુ એવી વિચારસરણા આપણે રાખીશું તો પ્રભુના હાથથી આપણે પહોંચી શકીશું નહીં. માટે મારા પ્રિય ભાઈ બહેનો, જો તમારા આત્માને તમે સંભાળ રાખવા માંગો છો તો બીજી બાબત, મુખને સાચવીને બોલવું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પહેલી બાબત આપણે શીખ્યા મુખ અને જીભને સંભાળ રાખવી અને બીજી બાબત આપણે જોવા માંગીએ છીએ કે મુખને સાચવીને બોલવું. આજે બાઇબલની અંદર એક બાબત આપણને એક ઘટના જોવા મળે છે. વાંચીએ ગણના એનો 12મો અધ્યાય. ગણમાં એનો 12મો અધ્યાય અને તમે વાંચો પહેલી કલમ. અને મૂસા એક કુશી સ્ત્રીની સાથે પરણ્યો હતો, તેને લીધે મરિયમ તથા હારૂન તેની વિરુદ્ધ બોલ્યા. શું કહે છે? કોણ મૂસાની વિરુદ્ધ બોલ્યા? હે, મરિયમ અને હારૂન. હા, માઇક્રોફોનમાં તમે જોરથી બોલો. કોણ બોલ્યા? મરિયમ અને હારૂન. હા, મરિયમ અને હારૂન. મૂસા, મરિયમ ને હારૂન કોણ છે? કોણ છે? જોરથી બોલો, કોણ છે?
હે બાઉન્ડ હે તે કોણ છે બાઉન્ડ હે માયા ખ્યાલ તુમા ભી બાઉન્ડ હે બરાબર તુમા ભી બરાબર આ ત્રણે ભાઈઓ બહેન છે બરાબર પણ અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એ કૃષિ સ્ત્રીની સાથે પહોંચ્યો એટલે શું કહે છે શું કહેતા છે એ લોકો તેની વિરુદ્ધમાં બોલ્યા હા કેમ કે તે કુશી સ્ત્રીની સાથે પરણ્યો હતો હમ અને તેઓએ કહ્યું હા શું યહોવા માત્ર મૂસાની મારફતે જ બોલ્યો છે અમારી મારફતે પણ તે બોલ્યો નથી શું હા શું મૂસાની વિરુદ્ધની અંદર પોતાના ભાઈ બહેન ગયા હે એમને ગમ્યું નહીં. આપણા સમાજની અંદર પણ ઘણીવાર એવી બાબતો થાય છે તો એકબીજાના વિરુદ્ધની અંદર જોવા લાગે છે ને ઘણીવાર ભાઈ કે બહેનને ના ગમે તો એકબીજાની વિરુદ્ધે બોલવા લાગે છે બરાબર. અહીં મૂસાની વિરુદ્ધ પણ એના ભાઈ અને બહેન બોલવા લાગ્યા એના વિરુદ્ધમાં ગયા. એમણે પોતાના મુખને સાચવ્યું નહીં. એ જાણતા હતા કે ઈશ્વર પ્રભુ એ મૂસાની મારફતે બોલે છે. હે એમને ખબર હતી કે નહીં ખબર હતી? હાલો સાંભળો છો? કેટલા જણ સાંભળે છે? જોરથી બોલે હાલેલુયા. ઊંઘતા હે હાલેલુયા બોલે હાલેલુયા. હા છે ખરા. હા કઈ વાંધો નહીં. હવે ઝડપથી હવે 10 મિનિટમાં બોલવાનું બંધ કરું છું. ચિંતા નહીં કરતા. ઊંઘ આવવા લાગી છે બીજું ઊંઘમાં ડિસ્ટર્બ નહીં કરીએ બરાબર. મરિયમ ને હારૂન જાણતા હતા કે પરમેશ્વર મૂસાની મારફતે બોલે છે અને એની મારફતે બોલીને પ્રભુ કામ કરે છે. છતાં પણ એ મરિયમ અને હારૂન મૂસાની વિરુદ્ધમાં બોલે છે. અને જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ મૂસા કોણ હતો? પ્રભુનો ભક્ત, એક યાજક હતો. હાલેલુયા 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 હાલેલુયા. માટે વચન કહે છે 3જી કલમની અંદર શું કહે છે? વાંચો. હવે તે માણસ મૂસા પૃથ્વીની પીઠ પરના સર્વ લોક કરતા નમ્ર હતો. હાલેલુયા હાલેલુયા. એ શું તો? પૃથ્વીની પીઠ પર સર્વ લોકો કરતા નમ્ર વ્યક્તિ હતો અને પ્રભુની સેવા કરતો હતો. હા પ્રભુની સેવા કરતો હતો. એક નમ્રતામાં રહીને સેવા કર્યા કરતો હતો. જે મળે તે ખાય રે, મળે નહીં મળે એની ચિંતા વગર દેવના રાજ્યની વાત લઈને ચાલી નીકળતો હતો. દેવના રાજ્યની સ્વાર્થતા પ્રગટ કરતો હતો. હા મારા પ્રિય ભાઈ બહેનો, રોગી દુઃખીઓને એ સાજાપણ આપતો હતો ઈસુના નામમાં. મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું આજે એ યહોવાના નામમાં એ છુટકારા અને સાજાપણાને એ પ્રાધાન્ય પ્રાપ્ત કરતા હતા. આજે એની સેવા દરમિયાન એમના ભાઈ અને બહેન એમના પર મોઢું ઊંચું કર્યું, એમના શબ્દને એમણે બગાડ્યું. અને મારા પ્રિય ભાઈ બહેનો, માટે એમના ભાઈ અને બહેને મુખને સાચવ્યા વગર એ મૂસાની વિરુદ્ધમાં જાય છે. અને મૂસાના વિરુદ્ધમાં જાય છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે, તમે વાંચશો. વચનની અંદર કહે છે 5મી કલમની અંદર 4થી કલમની અંદર આપણે વાંચીએ છીએ તો પરમેશ્વરે એ બધી બાબતોને સાંભળ્યું કે મરિયમ ને હારૂન એ મૂસાની વિરુદ્ધમાં બોલી રહ્યા છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ તરત કહ્યું કે તમે ત્રણે મુલાકાત મંડપની અંદર બહાર નીકળો. મુલાકાત મંડપથી તમે બહાર નીકળો. અને પ્રભુ એમને આજ્ઞા કરી બહાર નીકળવાના માટે. અને બહાર નીકળ્યા એટલે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ એ મેઘ સ્તંભમાં ઉતર્યો અને મંડપના દ્વાર પાસે ઉભો રહ્યો. મંડપના દ્વાર પાસે ઉભો રહ્યો. અને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ એ મરિયમ અને હારૂનને એ બાબત, કેટલીક બાબતો એ કંઈ હું તમને કહેવા માંગતો નથી, તમે વાંચી લેજો. અને એ મરિયમ ને હારૂન ને પ્રભુએ કહ્યું કે મૂસા તમારા આખા ઘરમાં એ વિશ્વાસુ છે અને તમે એના વિરુદ્ધમાં કેમ બોલી રહ્યા છો? એમના વિરુદ્ધમાં બોલવાથી એમની પરિસ્થિતિ શું થઈ? નિખાલસ મનથી સેવા કરનાર વ્યક્તિ છે, પોતાના જીવને વહાલો ગણ્યા કર સેવા કરનાર વ્યક્તિ છે.
રાત્રે કે દિવસે થાક ખાધા વગર એ સેવા કરનાર વ્યક્તિ છે, એના વિરુદ્ધમાં બોલવાથી મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરનો કોપ મરિયમને હારૂન પર સળગી ઉઠ્યો. મરિયમને હારૂન પર એ કોપ સળગી ઉઠ્યો અને મારા પ્રિય ભાઈ બહેનો, મરિયમ કળથી બરફ જેવી શ્વેત થઈ ગઈ અને સાવણીની બહાર એમને 7 દિવસ સુધી બહાર રહેવું પડ્યું. એકના લીધે આખી પ્રજાને 7 દિવસ સુધી એક જ જગ્યા પર રહેવા પડ્યું, ત્યાંથી આગળ વધી શક્યા નથી. આજે હું તમને એ બાબત કહેવા માંગુ છું. એના આધારે આજે આ સંસારિક જીવનની અંદર ધાર્મિક ક્ષેત્રે હોય, સામાજિક ક્ષેત્રે હોય, રાજકીય ક્ષેત્રે હોય, શૈક્ષણિક ક્ષેત્રે હોય, પણ જે નિખાલસ મનથી સેવા કરે છે, નિખાલસ મનથી સેવા કરે છે, પૈસા માટે નહીં, પરંતુ કંઈક સારું આપવાના માટે, કંઈકના જીવનનો ઉદ્ધાર કરવાના માટે, કંઈકના ભવિષ્યને બનાવવાના માટે, એક સારી ઈચ્છાઓ સાથે નિખાલસ મનથી સેવા કરતું હોય છે. આ પોતાના જીવને વહાલો ગણ્યા આગળ એ સેવા કરતું હોય છે. આ થાક ખાધા વગર એ સેવા કરતું હોય છે. પોતે સંકટ તકલીફોને વેઠીને એ સેવા કરતું હોય છે. અને જો એના વિરુદ્ધની અંદર આપણે બોલીએ તો યાદ રાખજો, એના વિરુદ્ધની અંદર જો બોલવા જઈશું તો યાદ રાખજો, આપણે પણ મુલાકાત મંડપથી બહાર રહેવું પડશે. હા મારા પ્રિય ભાઈ બહેનો, એ કોડ ફૂટી નીકળશે. યાદ રાખજો, એ તકલીફોનો સામનો કરવો પડશે, એ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કેમ કે વ્યક્તિ પરમેશ્વરનો ભય રાખીને ચાલે છે, પરમેશ્વરનો ભય રાખીને ચાલે છે. આજે મંડળીઓ તમને કહેવા માંગુ છું, ઓનલાઈનના માધ્યમથી તમે સાંભળી રહેલા તમને કહેવા માંગુ છું, આજે જે કંઈ પણ વ્યક્તિ નિખાલસ મનથી સેવા કરે છે, ગમે તે કાર્યક્ષેત્ર હોય, પરંતુ એ સેવાની અંદર જો તમે એમના પર આંગળી ઉઠાવશો ને, યાદ રાખજો, યહોવાનો હાથ તમારા પર આવશે, યહોવાનો કોપ તમારા પર સળગી ઉઠશે અને તમે તકલીફ અને મુશ્કેલીનો સામનો કરશો. તમારી ખેતીવાડીની અંદર તમે મુશ્કેલીનો સામનો કરશો, ઢોરવાસળીની અંદર તમે સામનો કરશો, બાળ બચ્ચાની અંદર તમે સામનો કરશો, પારિવારિક કુટુંબિક જીવનની અંદર સામનો કરશો, નોકરી ધંધો વ્યવસાય બિઝનેસની અંદર તમે સામનો કરશો એ બાબતોનો. કેમ કે જે વ્યક્તિ નિર્દોષ નિષ્કલંક છે, પ્રામાણિક છે, એના પર આપણે છાંટા ઉછાળીએ છીએ તો આપણા જીવનની અંદર એ તકલીફોનો સામનો કરવો પડશે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે આપણા આત્માની સંભાળ રાખીને યોગ્ય જીવન જીવનારા બનીએ, ઈશ્વરનો ભય રાખીને ઈશ્વર કેન્દ્રિત આપણે જીવન જીવનારા બનીએ અને ઈશ્વરીય દરવણીને પ્રાપ્ત કરીને આપણે જીવન જીવનારા બનીએ અને જેટલું થાય એટલું કરનારા બનીએ. ના થાય શાંતિથી બેસીને જીવન જીવનારા બનીએ, પરંતુ આપણા આત્માને સંકટમાં નાખનારા ના બનીએ. આપણા આત્માની સંભાળ રાખીએ. હા મારા પ્રિય ભાઈ બહેનો, આપણા આત્માની સંભાળ રાખીને આપણે ઈશ્વરી કેન્દ્રિત આપણે જીવન જીવનારા બનીએ. જે રીતે પ્રભુ અને જગતના ન્યાયાધીશની પાસે લઈ જવામાં આવ્યા, એને સવાલો કરવામાં આવ્યા, પણ એ પ્રભુ ચૂપ રહ્યા, સાના રહ્યા. વચન કહે છે ગેટી જે રીતે પોતાના કાતરનારને આગળ એ ચૂપ રહે છે, સાની રહે છે, તે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એ સાના રહ્યા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે ખૂબ જ મહેનત સાથે પવિત્ર આત્માને આપણે પ્રાપ્ત કર્યો છે, ઈશ્વરીય શક્તિને આપણે પ્રાપ્ત કરી છે, ઈશ્વરીય કૃપાદાનને આપણે પ્રાપ્ત કરીએ છીએ, ઈશ્વરીય સામર્થ્યને પ્રાપ્ત કર્યું છે. તો આજે આપણે એ આત્માને સંકટમાંથી બહાર કાઢવું હોય, મારા પ્રિય ભાઈ બહેનો, આત્માને સંકટમાં ન પડવા દેવું હોય તો પોતાના મુખ અને જીભની સંભાળ રાખીએ. અને મારા પ્રિય ભાઈ બહેનો, બીજી બાબતે મુખને સાચવીને બોલનારા બનીએ, સાચવીને બોલનારા બનીએ. કેમ કે મુખમાંથી નીકળેલા શબ્દો જે રીતે બંદૂકમાંથી નીકળેલી ગોળી જે હેતુના માટે છોડવામાં આવે છે, ત્યાં પછી એ વ્યક્તિ ત્યાંથી સાઈડ પર બી જતો રહે, બીજું પણ આવી જાય, પરંતુ ત્યાં નુકસાન કરશે ને કરશે. એ જ રીતે એક વખત મુખમાંથી નીકળેલા શબ્દો જે નીકળ્યા છે તે નીકળ્યા છે, ત્યાં પછી જે સારા માટે વિચાર્યા હોય તો પણ ત્યાં કંઈક બીજી બાબત આવી છે, એને લાગશે તો ખોટું પણ થઈ જશે, પરંતુ એને પાછા આપણે લાવી શકશું નહીં. માટે
આજે આપણા મુખને સાચવીને બોલનારા બનીએ. આપણને જે ઈશ્વરીય શક્તિ મળી છે એને ગુમાવનારા ના બનીએ. ઈશ્વરીય સામર્થ્ય મળ્યો છે એને ગુમાવનારા ના બનીએ, પરંતુ પરમેશ્વરની સાનિધ્યમાં રહીને વિશેષ આપણે જીવન જીવનારા બનીએ. માટે હું આગળ વધવા માંગતો નથી. જે સમય મેં વિચાર્યો હતો એ સમય સુધી હું આગળ વધ્યો છું. માટે બે જ બાબત મેં તમારા મધ્ય મૂકી છે. મુખ્ય બાબત, સંકટમાંથી પોતાના આત્માનું રક્ષણ કરવા માટે શું કરવું જોઈએ? પહેલી બાબત, મુખ અને જીભની સંભાળ રાખવી જોઈએ. બીજી બાબત, મુખને સાચવીને બોલવું. આજે કદાચ તમે મુખ અને જીભને સાચવી રહ્યા ના હોય, સંભાળી રહ્યા ના હોય. આજે મુખને આજે સાચવીને તમે બોલી રહ્યા ના હોય, ગમે તે રીતે તમારાથી બોલાઈ જાય છે, તમે કંટ્રોલ કરવાની ઈચ્છા રાખશો, પરંતુ તમને કંટ્રોલ થતો નથી. તો આજે વચન થકી પ્રભુની આગળ તમે સહાયતા માંગવા માંગો છો, તો આવો આપણી આંખોને બંધ કરીએ અને પ્રભુ પાસે કૃપાને માંગીએ. સ્વર્ગીય પિતા, સનાતન દેવ, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, પ્રાર્થના કરું છું ઈશ્વરના નામમાં આજે જે વિનંતી કરું છું, ઈશ્વરના નામમાં આગ્રહભરી પ્રાર્થના કરું છું. આ સમયે પ્રભુ અમે તમારા વચનને શીખી ગયા કે સંકટમાંથી બહાર નીકળવા માટે આજે શું કરવું જોઈએ. હા પ્રભુ, અમે તમારા વચનો થકી અમે શીખી ગયા કે આજે અમારા મુખ અને જીભની સંભાળ રાખવાની છે. હા પ્રભુ, અમે શીખી ગયા કે આજે અમારા મુખને મારે સાચવીને બોલવાનું છે. ત્યારે ઈસુ પ્રભુના નામમાં પ્રાર્થના કરો છો, ઈસુ પ્રભુના નામમાં આજે જે વિનંતી કરો છો કે આ સમયે જે કંઈ પણ પરિવાર કુટુંબ આજે એના લીધે તૂટી ગયું છે, ફરી એ માફીની અપેક્ષા રાખે છે, ક્ષમાની અપેક્ષા રાખે છે, હવે પછી જીવનને સુધારીને આત્માની સંભાળ રાખવાની અપેક્ષા રાખે છે, તો ઈસુ પ્રભુના નામમાં પ્રાર્થના કરો છો. પ્રભુ, તમે એમના જીવનનો કબજો તમે લઈ લો. તમારો અભિષેક એમના પર રેડી દો, તમારો સામર્થ્ય એમના પર રેડી દો, તમારો પરાક્રમ એના પર રેડી દો. આજે પોતાના મુખ અને જીભની સંભાળ રાખીને યોગ્ય મુખમાંથી બોલનારું બને, કે જેથી કરીને હરેક રીતે ઓ પિતા પરમેશ્વર પોતાના આત્માની સંભાળ રાખી શકે, ઓ કુટુંબને સાચવી શકે, પરિવારને સાચવી શકે, સમાજને સાચવી શકે, અને પ્રભુ તમારો મહિમા થાય મારી પ્રાર્થના છે. જેઓએ આ વચનનું ગ્રહણ કર્યું છે દરેકને તમારા આશીષોથી આશીર્વાદિત 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 કરો. પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ. આમેન, આમેન.